હનુમાનપરામાં આવેલ ગોકુલ ગાર્ડનમાં પત્રકાર અને તેમના પત્ની પર તલવાર વડે હુમલો. પત્રકાર એકતા પરિષદના મહામંત્રી પંકજભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની પર આવારા તત્વો દ્વારા તલવાર, છરી અને પાઇપ વડે હુમલો. અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ. અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા હતા અને જાહેર સ્થળો પર આવેલા બાંકડાઓ અને અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું હોય પોલીસમાં અરજી આપી હતીનો આક્ષેપ. આ ઘટનાનો ખાર રાખીને સિદ્ધરાજ વાળા અને તેના પિતા દ્વારા પત્રકાર દંપતી પર હુમલો કરાયોના આક્ષેપ. ગંભીર ઈજાગ્રસ્ત પત્રકાર દંપતીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. આચારસંહિતાનો ભંગ કરીને તલવાર સહિતના હથિયારો વડે પત્રકાર પર હુમલો થતાં પોલીસના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લોકોના પ્રશ્નો ઉજાગર કરતા એવા પત્રકાર હુમલો થતાં પત્રકાર બેડામાં રોષની લાગણી ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં જ પત્રકાર મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો. રિપોર્ટ કાળુશા કનોજિયા સાથે કમલેશ ઢાપા.